નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મહુવા પંથક અને રાજુલા પંથકમાં રાની પશુઓનો આતંક વધી રહ્યો છે, ત્યારે વધુ એક આતંક સામે આવ્યો। મહુવા તાલુકાના બાભણિયા ગામે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધું। નિત્ય પ્રવીણભાઈ ગોડલિયા 10 બાળક સાંજના સમયે પોતાના ઘરેથી મોભિયાણા ગામ તરફની વાડીએ જતી વખતે બાળકની ઉપર દીપડાએ હુમલો કરી ઉપાડી ગયો હતો। ત્યારબાદ પરિવારજનોને ખબર પડતાની સાથે જ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, ત્યારે પરિવારજનોને બાળકને દીપડાએ ફાડી ખાધેલી હાલતમાં મળ્યો હતો। ત્યારે પરિવારે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યું। ત્યારબાદ પીએમ અર્થે મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। પ્રકાશભાઈ ગોડલિયાની એક જ દીકરો હતો। નાના એવા બાંભણિયા ગામ લોકોના ટોળી ટોળ હોસ્પિટલ ઉમટી પડ્યા અને લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું। પ્રકાશભાઈ ભૂપતભાઈ ગોંડલિયા, મારું ગામ બાંભણિયા છે। મારો છોકરો નિત્ય એક જ દીકરો છે મારે, એ ગુમ થયો છે 5.5 ઘર ગામમાં બધે તપાસ કરી। હું બહારગામ હતો, ગામમાં બધે તપાસ કરી ન મળ્યો એટલે હું બહારગામથી ગાયગા આવી ગયો। પછી બધે વાડીઓ વિસ્તારમાં બધે તપાસ કર્યો, ત્યાં વાડીઓમાંથી આ વસ્તુ અમને મળી। સારવાર માટે હોસ્પિટલ આવ્યા છીએ। એમાં કઈ છે, બધું ખાઈ ગયેલા છે, જનાવર જ છે, વિખેલો છે જનાવર જ ત્યાં।